નમસ્કાર, સમાચારો સાથે હું છું હિના. આપ જોઈ રહ્યા છો જીએસટીવી. સૌપ્રથમ વાત કરીએ તો જીએસટીવીના અહેવાલનો પડઘો પડ્યો છે. અમરેલીના જંગલમાં યોજાનાર ડાયરા પર બ્રેક લાગી છે. ધારી ગીર પૂર્વના જસાધાર રેન્જમાં આવેલા ખજૂરી નેસ ખાતે 3 મેના રોજ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ જીએસટીવી દ્વારા અંગેનો અહેવાલ પ્રસારિત કરતા વન વિભાગે નોટિસ ફટકારી છે. જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાની જાણ થતાં જ વન વિભાગે ટ્રસ્ટને નોટિસ ફટકારી છે. પ્રતિબંધિત વિસ્તારમાં મંજૂરી વગર આયોજન કરવા બદલ વનતંત્રે ખુલાસો માંગ્યો છે. ડીસીએફ વિકાસ સહાયે જણાવ્યું છે કે સિંહોના સંરક્ષણ અને શાંતિમાં ખલેલ ન પહોંચે તે માટે વન વિભાગ કટિબદ્ધ છે, જેના પગલે ટ્રસ્ટે હાલ આ કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે. ગીરપુર વન વિભાગને જ્યારે આ વસ્તુની ખબર પડી અને તાત્કાલિક એમના ઉપર પગલાં લેવામાં આવ્યા હતા. જો માણસ અને જો ઓર્ગેનાઇઝર એમના હતા એમના નોટિસ આપવામાં આવ્યા હતા અને એમનો જવાબ લેવામાં આવ્યો હતો. ભારત દેશ અને ગુજરાતની શાન છે એશિયાઈ સિંહ અને અન્ય વન્યજીવ એમના જો નૈસર્ગિક રહેઠાણ છે એમાં કોઈ પણ ખલલ પડે એવી કોઈ પણ વસ્તુ બરદાસ્ત કરવામાં આવશે નહીં અને કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.